દમદાર ખબરમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં પ્રતિભાશાળી વ્યક્તિઓને એક મંચ આપતા બીબા 2.0 નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ ઇવેન્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રે યોગદાન આપનારા રત્નોને સન્માનિત કરવામાં આવ્યા। વાગરા તાલુકાના યુવા સામાજિક કાર્યકર ઇમ્તિયાઝ પટેલને તેમના અવિરત સામાજિક કાર્યો બદલ સોશિયલ ઇમ્પેક્ટ લીડર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા। આ એવોર્ડ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો। ઇમ્તિયાઝ પટેલે મંચ પરથી સંદેશ આપ્યો કે જ્યાં ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામેની લડત છે, ત્યાં તેઓ હંમેશા પ્રજાની સાથે ઊભા રહેશે। કાયદાકીય રીતે પ્રજાના હકો અપાવવા માટે તેઓ દ્રઢ પ્રતિબદ્ધ છે। બીબા 2.0 માત્ર એવોર્ડ સમારંભ નહીં, પરંતુ ભરૂચ જિલ્લાના તેજસ્વી તારલાઓને એક મંચ પર લાવી તેમની સિદ્ધિઓને ઉજાગર કરતો પ્રેરણાદાયક અવસર સાબિત થયો છે। બીબા 2.0 જે ભરૂચમાં એક આગવી પ્રતિભા ધરાવતી સંસ્થા છે અને આ સંસ્થા તરફથી ભરૂચ શહેરના અને જિલ્લાના જે વિશિષ્ટ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવેલી છે, નામના મેળવેલી છે એવા આર્ટિસ્ટો, ડૉક્ટર્સ, વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું। ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા, અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે। ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે, ભરૂચના રત્નોને બહાર લાવે, કેમ કે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે ચાર દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા। એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન, એમને બહાર લાવ્યા છે। આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને।